એ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં છો ને? મોજમાં છો ને? હાલો ને આપણે ફરવા જઈએ, એમ જાત્રાએ મંદિરે જઈએ. કેટલા જણ આવશો મારી સાથે? અને બધા જઈએ અંબાજી, ચોટીલા, દ્વારકા, વૃંદાવન, બધી જગ્યાએ જઈ આવી. પણ એક શરત છે, પણ હા મારી સાથે આવો ને તો એક શરત છે, પાછળ મંદિરની પાછળ ક્યારેય પગે ન લાગવા દો. આ એ પહેલાં સમજી લે. પછી કે તમે મગજમારી કરો એમ કહો કે તમે મગજમારી કરો. મગજમારી નહીં, હકીકતમાં મંદિરને પાછળના ભાગમાં ક્યારેય પગે લગાય નહીં. શાસ્ત્રોમાં બી કહે છે કે પાછળ ન લાવો. ઘણી વાર આપણે મંદિરે જઈએ ને તો પાછળ મોટા મોટા ગલ્લા મૂક્યા હોય. શા મોટા મૂક્યા હોય? પૈસા નાખ. મંદિરના મહારાજો તમને એમ નહીં કહેશે કે ભાઈ પગે ન લગાય, કે લગાય. પૈસા નાખાય ને આમાં ગલ્લામાં, પૈસા આવે ને આપણે કંઈ સમજીએ ને બસ પગે લાગો એટલે લાગો ને પૈસા મૂકો. તમારા ઘરમાં એક ડાક કહું તમને, આપણા કોઈ વડીલ આવે ઘરમાં, કોઈ બાપા આવ્યો હોય કે મોટા બાપા આવ્યો હોય, કાકા આવ્યા હોય કે ફૂવા આવ્યા હોય, કોઈ પણ વડીલ હોય એટલે આપણે એના પગે લાગીએ ને. હવે એને આગળ પગે લાગીએ કે પાછળ પગે લાગીએ? આગળ લાગીએ ને. અવાજ આવ્યો ને? હવે આપણે આગળ લાગીએ કે પાછળ લાગીએ? મહેમાન આવે તો હું મહેમાનની આપણે પાછળ પગે લાગીએ છીએ? નથી લગતા, આગળ જ લાગીએ. શું કામ? પગ આગળ છે, મોઢું એનું આગળ છે. ને ભગવાનની સાથે, માતાજીની સાથે, બધા દેવી દેવતાની સાથે તમે આવું કેમ કરો? તમે પગે એક બાજુ આગળ લાગો છો, પ્રાર્થના કરો છો, પછી તમે પ્રદક્ષિણા કરવા જાઓ તો બધું મીંડું વાળી જાઓ. મીંડું પાછળ પગે લાગો. એટલે ભાઈ પાછળ પગે નથી લાગવાનું, આગળ જ પગે લાગવાનું હોય. આ તો મહારાજોને બધું હવે સમજી જાવ ને, બધું મારે વધારે ન કહેવાય, એ તમારે સમજી જવાનું. એ ખબર છે કે આ જનતા પાછળ પગે લાગવાની છે એટલે આપણે ગલ્લા મોટા મોટા મૂકી દઈએ. તમે કોઈ બી મંદિરે જજો એટલે મૂર્તિ હોય ને એમની પાછળના ભાગમાં તમને ગલ્લા મૂકેલા જ હશે. કે એને ખબર જ છે કે આ જનતા અમારા પગે પાછળ લાગવાની જ છે ને એ પૈસા નાખવાની જ છે. એટલે આવું છે કે ભાઈ મારી સાથે આવો ને આટલું કરવું પડે. બોલો, આવવાના છો પાછળ પગે નહીં લાગવાનું. આજે લોકો હું કેવું મારે તમને, હવે શાનમાં સમજી જાઉં કે મારા જ લોકો અત્યારે તમને કહેવાના નથી કે ભાઈ પગે ન લગાય એમ. સમજી ગયા ને? હવે એ તમારે સમજી જવાનું પગે લાગવું કે નહીં લાગવું. ગણત આ એકમાં શોટની એક વાત કહું. ગણપતિ દાદા અમારા બડા ગણેશ હો, ત્યાં જાય ને એટલે આમ પાછળ પગે મેં એમને કીધું એવું તો થાય જ છે. રોજ આમ બહાર નીકળીએ ને તો એક પતરું આવે. આગળ જો ખુલ્લું મેદાન જેવું છે ને, પતરું મારેલું ને કંકુન ઢગલો કર્યો ને કંકુન પતરાને ચાંદલો સ્વસ્તિક બનાવે. લે પતરાને, આ કેટલી અંધશ્રદ્ધા. શું કહું? એટલે તમે આગળ ભગવાનના ગણપતિ દાદાને પગે લાગીને આવ્યો ને અહીંયા પાછું અહીંયા શું છે? અહીંયા સ્વસ્તિક કરો. એક વાત મેં કર્યું તો બધા આખું લાગી જ પીડા. આ કેવી અંધશ્રદ્ધા બોલો. એક બાજુ ભગવાન ગણપતિ દાદાને પગે લાગવા આવે, એક બાજુ શું કેવું? હવે આ માણસ હિન્દુઓ જાગૃત થવું પડશે. હવે દરેક વસ્તુમાં આપણે જાગૃત થવું પડશે કે દીપક શું છે, સ્વસ્તિક શું છે, ઓમકાર શું છે, એ આપણે જાગો, આપણે બધું જાણો. આજે ઘણા મોટા મોટા હોય ને તો એને નથી ખબર કે સ્વસ્તિક શું છે, ઓમકાર શું છે, ત્રિશુળ શું છે, દીવો શું કામ કરીએ છીએ, એનો મહિમા શું છે, ધૂપ શું કામ કરીએ છીએ. આ બધાનો મહિમા પછી આપણે મોટા મોટા હોય એને નથી ખબર. તો એ પહેલાં આપણે જાણો. એ જાણવાનું આપણે સાધુ સંતોના પરથી બધું એનીમાંથી બધું મળશે. એ જાણો ને પછી તમારા નાના છોકરાઓને, તમારા બાળકોને શીખવાડો કે કોઈ બી જગ્યા પર જાય ને તો પાછા ન પડે કે અમારે દીવો કરીએ છીએ આના માટે દીવો, સ્વસ્તિક આ છે, ઓમકારનો અર્થ આ છે, ત્રિશુળનો અર્થ આ છે. અરે કોઈ જગ્યાએ પાછળ ન પડે.
અને પાછળ પગે લાગવાથી શું થાય એ બી જાણો. આજે મંદિરમાં જાઓ ને એટલે પાછળ પગે લાગો. શું પાછળ પગે લગાય જ નહીં? આ તો બધા મારા જો તમને એને ખબર જ હોય, પણ મારા જો તમને કહેશે નહીં. શા માટે નહીં કહે એ તમારે મોભમમાં સમજી જવાનું. સમજી ગયા? એટલે મારે બહુ વધારે ન કહેવાય. એટલે હવે આપણે બધાએ જાગવાનું છે અને નાના છોકરાઓને બી જગાડવાનું છે. સમજી ગયા? હવે બીજો આપણે આગળ પછી બીજી વાત કરશું. સમજી ગયા? તો હવે જાઓ, હવે તમારે આવવું હોય તો તૈયાર થઈ જજો. પણ આટલી શરત છે જે મેં કીધું એ હો. અને તમે એકલા જાઓ ને તો પછી ખાસ ધ્યાન રાખજો, પાછળના ભાગમાં, મંદિરના પાછળના ભાગમાં પગે ન લાગાય. સમજી ગયા? જો હવે મારું લાઈક કરજો, સબસ્ક્રાઈબ બી કરજો. હા, સમજી ગયા ને? જય શ્રી કૃષ્ણ. હો, આવજો. રામ.